હવે તમે વિચારો કે આપણે 100, 105, 110, 120 લાવવા છે, બરાબર? તો એના માટે પેપરની અટેમ્પ્ટ કરવાની આપણી પેટર્ન શું હોવી જોઈએ, શું આપણી રણનીતિ હોવી જોઈએ? રણનીતિમાં બે ટાઈપના વિદ્યાર્થી મિત્રો હોય. એક હોય જીએસમાં ગ્રીપ હોય એવા, અને એક હોય ટેકનિકલમાં ગ્રીપ હોય એવા. જો હું એવું નથી બોલ્યો એક હોય જેણે જીએસ કર્યું છે ને એક હોય જેણે જીએસ નથી કર્યું, એવું બોલ્યો જ નથી. કારણ કે જીએસ કરવાનું હતું એ તો પહેલેથી તમને ખબર છે, અને પ્રો લેવલ કરવાનું હતું. વાત છે ગ્રીપની, વાત છે કોન્ફિડન્સની. કોઈકને ટેકનિકલમાં વધારે કોન્ફિડન્સ આવતો હોય, કોઈકને જીએસમાં કોન્ફિડન્સ આવતો હોય વધારે, એનાથી કોઈ વાંધો નથી. પણ કરેલું બધું જ હશે, બધાએ જીએસએ કરેલું હશે ને ટેકનિકલે કરેલું હશે. હવે જેને જીએસ થી વધારે પ્રેમ છે, જેને જીએસમાં કોન્ફિડન્સ વધારે છે, વિશ્વાસ વધારે છે, અને એમાં ગ્રીપ વધારે છે, તો એ જીએસ થી પેપરની શરૂઆત કરે, કોઈ વાંધો નહીં. જીએસ થી મતલબ પાર્ટ એ થી શરૂઆત કરે, મેથ્સ કરે, રીઝનિંગ કરે, બરાબર ને, પોલિટી કરે, કરંટ અફેર્સ કરે, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન કરે, રાઈટ? રાઈટ. એ ભલે આવતું પાર્ટ બી માં, પણ સિક્વન્સ આ રાખે એમ. ભલે આવે છે પાર્ટ બી માં, આપણને ખબર છે, પણ સિક્વન્સ આ રાખે એમ. ક્લિયર? આ સિક્વન્સ રાખે એમ. ક્લિયર? અને જેને ટેકનિકલમાં કોન્ફિડન્સ વધારે છે, ગ્રીપ વધારે છે, એ ટેકનિકલ થી શરૂઆત કરે, 91 નંબર થી 210. ક્લિયર છે? હવે ટાઈમિંગનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવાનું, એ તો બંને માટે કોમન જ છે. તો હું તમને જે ટાઈમિંગનું ડિસ્ટ્રીબ્યુશન લખાવું છું એ બંને માટે કોમન છે, ચાહે તમે જીએસ થી શરૂઆત કરો છો કે ટેકનિકલ થી શરૂઆત કરો છો. એટલે એક જનરલાઇઝ ટાઈમિંગનું તમને ડિસ્ટ્રીબ્યુશન આપી દઉં છું. હા, 1 થી 210 જાઓ તોય કોઈ વાંધો નથી, બેસ્ટ છે. એ તો બેસ્ટ જ છે, એના જેવું તો એકે નથી કે પહેલા ક્વેશ્ચન થી ચાલુ કર્યું ને 210 સુધી ગયા. હવે એમાં તમારે આ રીતનું ટાઈમિંગ હોવું જોઈએ. પાર્ટ એ માં એટલે કે મેથ્સ અને રીઝનિંગમાં, મેથ્સ અને રીઝનિંગમાં એટલે કે ક્વેશ્ચન નંબર 1 થી 60 માં તમારે કેટલો ટાઈમ આપવાનો છે ટોટલ? તો તમારે ટોટલ ટાઈમિંગ આપવાનો છે 40 મિનિટ્સ. ચાલીસ મિનિટ આપવાની છે. 40 મિનિટની અંદર તમારે આ 60 પ્રશ્નો કરવાના છે. હવે એમાં તમે એવું પણ કરી શકો છો કે 2 રાઉન્ડમાં રમવું છે, કે સાહેબ પહેલો રાઉન્ડ 25 મિનિટનો રાખું, એક્ઝામ્પલ તરીકે, કે 1 થી 60 ક્વેશ્ચન જોઈ લઉં, જે જલ્દી લાગી જાય છે, જોઈને તરત લાગી જાય છે એવા પ્રશ્નો લગાવી દઉં પહેલા રાઉન્ડમાં, પહેલી 25 મિનિટમાં. અને પછી પાછળની 15 મિનિટમાં જે મેં માર્ક ફોર રિવ્યુ અથવા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર કરેલા છે એવા પ્રશ્નો લગાવો. આ ખાસ ધ્યાન રાખજો જ્યારે રાઉન્ડ વાળી સિસ્ટમમાં ચાલતા હોય, કે પહેલા રાઉન્ડમાં તમે 1 થી 60 પ્રશ્નો જોયા પહેલી 25 મિનિટમાં, તો જે લાગી ગયા, જેમાં ફૂલ કોન્ફિડન્સ છે, એમાં ગ્રીન દેખાતું હશે. જે બિલકુલ નથી જ આવડવાના, મતલબ જોઈને જ ખબર પડી ગઈ કે આમાં ગમે એટલો ટાઈમ બગાડો નહીં આવડવાનું, એમાં રેડ રહેશે કે તમે જોઈને કશું નહીં કર્યું. જેને જોઈને એવું લાગે છે કે આમાં સમય વધારે જશે તો પાછળથી જોવો છે, તો એને માર્ક ફોર રિવ્યુ કરીને જાઓ એટલે એમાં પર્પલ હશે. અને જે એવો પ્રશ્ન છે કે જેને સોલ્વ તો કર્યો, પણ સોલ્વ કર્યા પછી એ જે આન્સર આવ્યો છે એમાં પૂરેપૂરો કોન્ફિડન્સ નથી, તો માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર હશે, એટલે પર્પલ અને ઉપર પેલું ગ્રીન કલરનું ટીક હશે. આવા 4 કલર દેખાવા જોઈએ. વ્હાઈટ તો દેખાવું જ ના જોઈએ, મેડમે કીધું ને આગળ એમ. તો એ જ રીતે પહેલી 40 મિનિટ પતે એટલે પાર્ટ એ માં 1 થી 60 પ્રશ્નોમાં ક્યાંય વ્હાઈટ ના દેખાવું જોઈએ. યા તો રેડ હોવું જોઈએ, યા તો ગ્રીન હોવું જોઈએ, યા તો પર્પલ હોવું જોઈએ, યા તો પર્પલ વિથ ગ્રીન હોવું જોઈએ. અન્ડરસ્ટુડ? એની ડાઉટ? એની કન્ફ્યુઝન? હવે 40 મિનિટ પતી ગઈ, પાર્ટ એ પતી ગયો. અગેન મેં તમને કીધું પાર્ટ એ માં તમારે કરવું હોય તો કરાય. રાઉન્ડ 1 25 મિનિટ, 25 મિનિટમાં પહેલા ઈઝી પ્રશ્નો કરી લીધા, અને રાઉન્ડ 2 15 મિનિટ, કે જેમાં તમે માર્ક ફોર રિવ્યુ કરેલા અથવા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર કરેલા પ્રશ્નોના જવાબ લીધા. બરાબર છે? ચલો, ત્યારબાદ હવે આપણે આગળ આવીએ. અગેન હું તમને સિક્વન્સ નથી આપી રહ્યો. હા, સિક્વન્સ તમારી કોઈ બી હોઈ શકે છે. મેં તમને આગળ કીધું એમ, કોઈક જીએસ થી શરૂઆત કરવા વાળો હોય તો કોઈક ટેકનિકલ થી શરૂઆત કરવા વાળો હોય. હું તમને અહીંયા ટાઈમનું બાયફર્કેશન આપું છું.
ત્યારબાદ આપણે એન્ટર થયા પાર્ટ બી માં. તો પાર્ટ બી માં આપણે એન્ટર થયા એટલે ક્વેશ્ચન નંબર 61 થી લઈને 90 સુધી, જેને આપણે એક્ચ્યુઅલ જીએસ નો પાર્ટ કહીએ છીએ, જેમાં પોલિટી છે, કરંટ અફેર્સ છે, ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે. એ જે 30 માર્ક્સ છે એના માટે આપણી જોડે સમય છે 15 થી 20 મિનિટનો. માનીને ચાલો ને 20 મિનિટનો હાયર સાઈડ, મેક્સિમમ 20 મિનિટનો ટાઈમ આપું છું હાયર સાઈડ. ઓકે, જરૂરી નહીં કે 20 મિનિટ અહીંયા પડ્યું જ રહેવું. ખબર પડી ગઈ કે ભાઈ 61 થી 90 30 જ ક્વેશ્ચન છે, આઈડિયા આવી ગયો 15 જ મિનિટમાં કે ભાઈ બસ આટલા જ થાય એવા છે, રાઈટ. 2 રાઉન્ડ મારવા હતા 2 રાઉન્ડે મારી દીધા, 10 મિનિટનો એક ને 5 મિનિટનો બીજો, રાઈટ. 2 રાઉન્ડ મારવા હતા 2 રાઉન્ડે મારી દીધા કે 61 થી 90 પહેલી વાર ફરી લીધું, જેટલા આવડતા હતા એટલે ટીક કરી દીધા. કન્ફ્યુઝન હતું, ડાઉટ હતું, એને માર્ક ફોર રિવ્યુ કર્યા, પાછળની 5 મિનિટમાં માર્ક ફોર રિવ્યુ વાળા જોઈ લીધા, 2 રાઉન્ડ મારી દીધા. પછી એ હવે લાગે છે કે હવે આમાં કંઈ નહીં થાય, 15 મિનિટ કઈ છે તો ગો ફોર ધ નેક્સ્ટ. જરૂરી નહીં કે સાહેબે 20 મિનિટ કીધી એટલે 20 મિનિટ ત્યાં પડ્યું જ રહેવું. ઓકે, યસ. ત્યારબાદ મેઇન ખેલ આવે છે 91 થી 210, બરાબર ને, ટેકનિકલ. હવે આ ટેકનિકલ માટે વિદ્યાર્થી મિત્રો મેં આવું વિચાર્યું છે કે એનો પહેલો રાઉન્ડ તમે રમો, રાઉન્ડ 1. એટલે શું કરવાનું, 91 નંબર થી લઈને 210 નંબર સુધીના બધા જ પ્રશ્નો આપણે જોઈ લેવાના વિધિન 60 મિનિટ્સ, 1 કલાકની અંદર, 1 અવરની અંદર 91 થી 210 120 ક્વેશ્ચન જોવાના. જોવાઈ જાય આરામથી. 60 મિનિટમાં 120 ક્વેશ્ચન ના જોવાય. એમાં કેવા પ્રશ્નો ટીક કરી દેવાના કે જે ક્વેશ્ચનને જોતા ભેગો જ આન્સર આવડી ગયો, જોયો આવડી ગયો, જોયો આવડી ગયો, જોયો આવડી ગયો, જોતા ભેગા જ આવડી જાય એવા પ્રશ્નો, જેને જોઈને એવું લાગે છે કે આવડે તો છે પણ ગણવો પડશે, બહુ ટાઈમ જશે. એક સ્ટેપનું આન્સર હોય, એક સ્ટેપનું કેલ્ક્યુલેશન હોય તો ત્યાં જ કરી દેવાનું, તો એ પહેલા રાઉન્ડમાં જ લઈ લેવાનું. પણ વધારે પડતા સ્ટેપ હોય યા કોન્ફિડન્સ ના હોય કે ભાઈ આ જ ઇક્વેશન આવશે કે નહીં, થોડું હજુ વિચારવું પડે એવું હોય, સમય વધારે લગાવવો પડે એવું હોય, તો એને કે ઉભો રહે, આવું છું બીજા રાઉન્ડમાં. તો આવા જે પહેલા રાઉન્ડમાં ઇઝી, જોતા ભેગા જ આવડી જાય, એક જ સ્ટેપના કેલ્ક્યુલેશન વાળા હોય, ફૂલ કોન્ફિડન્સ હોય કે આ જ ઇક્વેશન લાગશે, એવા પ્રશ્નો પહેલા રાઉન્ડમાં લઈ લેવાના. એટલે 60 મિનિટની અંદર તમારે 91 થી 210 પ્રશ્નો જોવાઈ જાય. હવે સરવાળો મારો, 210 પ્રશ્નો અહીંયા પતી ગયા ને, સરવાળો મારો. કેટલો ટાઈમ લીધો તમે 210 નંબરના ક્વેશ્ચન સુધી પહોંચવા માટે, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધીમાં? સરવાળો મારો 40 મિનિટ, 20 મિનિટ 60, 1 કલાક, આ બીજો 1 કલાક, એટલે 2 કલાક. જાદુ જુઓ, 2 કલાકની અંદર તમને મેં 210મા નંબરના ક્વેશ્ચન પહોંચાડી દીધા. સિક્વન્સ ગમે તે હોય વાલા, કોઈકની એવું બી હોય કે આ પહેલી સિક્વન્સ હોય તો આ ઉપર જતું રહે, આ નીચે આવતું રહે, પણ મૂળ 2 કલાકે, 2 કલાકનો સમય પત્યો ત્યારે મેં તમને 210 નંબરના ક્વેશ્ચન પહોંચાડી દીધા. એટલે હવે એક પણ ક્વેશ્ચન એવો તમારા નજર સમક્ષ નથી કે જે બહુ જ ઈઝી હતો, જે તમને આવડતો હતો અને રહી જાય, એવી કોઈ જ પોસિબિલિટી મેં રાખી નથી. તમને 2 જ કલાકની અંદર, તમને 120 જ મિનિટની અંદર 210મા નંબરના ક્વેશ્ચન પહોંચાડી દીધા. એટલે વ્હાઈટ કલરનું એક પણ ના દેખાવું જોઈએ. એટલે આ ચેક બી કરી લેવાનું. શરૂઆત 180 થી ગણવાની થઈ હતી ને, ટાઈમ લેફ્ટ ની શરૂઆત આવી રીતે થઈ હતી 180:00. હવે 180:00 જ્યારે 60:00 એ પહોંચે, આ ખાસ ધ્યાન રાખવું, ત્યારે 2 કલાક પત્યા કહેવાય. ઘણાને આ નથી ખબર પડતી, અથવા ઘણા એક્ઝામના પ્રેશરમાં ખોટું જ સમજે છે. આ 60:00 આવું લખેલું હોય ને ટાઈમ લેફ્ટ, એટલે ઘણા એવું સમજે છે કે 1 કલાક પત્યો, એટલે 1 નહીં પત્યો, 2 પતી ગયા, 1 બાકી છે. આવી ભૂલ થાય એક્ઝામના પ્રેશરમાં, તમને મજાક લાગે, હસવું આવે, પણ આવી થયેલી છે ભૂલો વિદ્યાર્થીઓને. એ જ રીતે અહીંયા 180:00 થી શરૂઆત થઈ હોય અને પછી ટાઈમ લેફ્ટ લખેલો આવે કલાક રહીને 120:00, એટલે આનો મતલબ એવો થાય કે 1 કલાક પતી ગયો છે, 2 કલાક બાકી છે. જ્યારે સ્ટુડન્ટ એને મિસઇન્ટરપ્રિટ કરતો હોય છે, એને આઈડિયા નથી આવતો. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ભાઈ આપણે 2 કલાકના અંતે 210 પ્રશ્નો પતાવી દીધા. હવે શું કરવાનું સાહેબ? તો હવે
રાઉન્ડ 2 લેવાનો ટેકનિકલમાં રાઉન્ડ 2 લેવાનો છે 40 મિનિટ્સનો, બરાબર ને? રાઉન્ડ 2 એમાં શું કરવાનું, તો એમાં એવા ટેકનિકલના પ્રશ્નો કે જેને તમે માર્ક ફોર રિવ્યુ અને માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર કરીને આવ્યા હતા, રાઈટ, કે જેના માટે તમારો સમય વધારે જોતો હતો, એવા પ્રશ્નો કરી લેવાના. થઈ જાય 40 મિનિટમાં? થઈ જાય, આરામથી થઈ જાય. આટલું બધું જ કર્યા પછી પણ છેલ્લે 20 મિનિટ્સ લેફ્ટ, એ 20 મિનિટ્સ લેફ્ટ જ્યાં લખેલું આવે ને અહીંયા ટાઈમિંગમાં ઉપર 20 મિનિટ્સ લેફ્ટ, ત્યારે તમારે 1 થી લઈને 210 સુધીના જેટલા પણ માર્ક ફોર રિવ્યુ અથવા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર પ્રશ્નો પડ્યા હોય એને જોઈ લેવાના. બોલો 20 મિનિટની અંદર એટલા પ્રશ્નો તો જોઈ શકાય કે નહીં? 1 થી 210 માં એવા પ્રશ્નો કે જે માર્ક ફોર રિવ્યુ અથવા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર હતા, હજુ પણ છેલ્લે પણ આ બધું કરવાની મજા ત્યારે જ આવશે જ્યારે તમે દરેક ક્વેશ્ચનના પછી માર્ક ફોર રિવ્યુ અથવા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર કરતા જશો, જો જરૂર લાગે તોની વાત કરું છું. એટલે કહેવાનો મતલબ જ્યારે તમારી સ્ક્રીન ઉપર એ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય તો ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે આ ક્વેશ્ચન તમારી કઈ કેટેગરીમાં છે. આ ક્વેશ્ચનનો હાલ જ આન્સર આવડી જવાનો છે, આ ક્વેશ્ચનનો આન્સર ક્યારે નથી આવડવાનો, તો માર્ક ફોર રિવ્યુ નહીં કરવાના ખાલી ખોટા. ક્વેશ્ચન જોઈને ખબર પડી જાય કે હવે આ ભૂલ ગમે એટલું કરી લઈશ તો આ ક્વેશ્ચન નહીં જ આવડવાનો, તો એનામાં કશું જ નહીં કરવાનું, રેડ રાખવાનું, જેથી કરીને પાછળ બર્ડન ના આવે. અને જેન્યુઅનલી એવું લાગે છે કે આવડશે પણ સમય આપવાની જરૂર છે, તો માર્ક ફોર રિવ્યુ કરીને આગળ વધો. બીજું, આન્સર બી જ્યારે ટીક કરો ત્યારે દરેકમાં એવું ના કરતા માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર, દરેકમાં એવું ના થાય, દરેકમાં કોન્ફિડન્સ નહીં. એટલે ભાઈ એવું થોડી હોય. જેમાં જેન્યુઅનલી કોન્ફિડન્સ નથી એમાં જ માર્ક ફોર રિવ્યુ વિથ આન્સર કરવાનું. એટલે આ કલર કોડિંગ વાપરશો તો જ મજા આવશે ને તો જ આ ગેમ રમવાની મજા આવશે. ને આ ગેમ છે, એન્જોય ઇટ, પ્લે ઇટ. આટલા મુદ્દાઓ અમને લાગ્યા કે તમને શેર કરવા જોઈએ. આવી રીતે તમારે પણ પેપર અટેમ્પ્ટ કરવું જોઈએ. અગેન ફરીથી કહું છું, આ સિક્વન્સ જોઈને એવું નક્કી ના કરતા કે સાહેબ એવું ઇન્સિસ્ટ કરે છે કે મેથ્સ રીઝનિંગ થી જ પેપર ચાલુ કરો અથવા મેથ્સ રીઝનિંગ થી જ કરવું જોઈએ એના માટે જ આ સ્ટ્રેટેજી છે, એવું બિલકુલ નથી. આગળ બી કીધું તું, ફરીથી કહું છું, કોઈક ટેકનિકલ થી શરૂઆત કરવાનું હોય તો આ વસ્તુ ઉઠાઈને અહીંયા મૂકી દે. એટલે જ મેં ક્યાંય ટાઈમિંગ એવી રીતે નહીં લખ્યો, પહેલો કલાક કે બીજો કલાક ત્રીજો કલાક. મેં ટોટલ સમય લખ્યો છે. ટોટલ સમય ટેકનિકલમાં 100 મિનિટ આપવાનો છે. પહેલા રાઉન્ડમાં 60 મિનિટ, બીજા રાઉન્ડમાં 40 મિનિટ. એ તમે પાછળની 100 મિનિટ આપો કે આગળની આપો એ તમારા ઉપર છે. એ જ રીતે મેથ્સ રીઝનિંગમાં 40 મિનિટ આપવાની છે, જીએસમાં 20 મિનિટ આપવાની છે, તો અહીંયા 60 મિનિટ આપવાની છે. એ પહેલી 60 આપો, પાછળની 60 આપો. બીજું, એવું બી જરૂરી નથી કે મેથ્સ રીઝનિંગની 40 મિનિટ કર્યા પછી આ 20 મિનિટ જ લેવી. ના, તમે સીધા ટેકનિકલમાં જાઓ, આ 20 છેલ્લે રાખો, જેમ ફાવે એમ. એટલે જ મેં ટાઈમ આપ્યો છે 20 મિનિટ, 40 મિનિટ, 60 મિનિટ. એ ક્યાં રાખવું એ તમારા ઉપર છે, પૂરેપૂરી ફ્રીડમ છે. અને એક છેલ્લો પોઈન્ટ કહી દઈએ છીએ. શું કહી દઈએ છીએ? કે ઘણા એવા પ્રશ્નો હશે ટેકનિકલમાં કે જે કોમન સેન્સના હશે. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા જે અત્યારે TCS જોડે પેપર કરાવડાવે છે, એક્ઝામ કન્ડક્ટ કરાવડાવે છે, એમાં ટેકનિકલના પ્રશ્નોમાં કોમન સેન્સની ખૂબ જરૂર હોય એવું મને લાગે છે. એટલે મહેરબાની કરીને પ્રશ્નોમાં કોમન સેન્સ વાપરજો. ઘણીવાર એવું થાય કોઈક પ્રશ્ન ઇંગ્લિશમાં ના સમજાય તો ગુજરાતીમાં જતા રહેજો. લ્યા, જે આખું પેપર ગુજરાતી મીડિયમમાં જોવે છે એને કોઈક પ્રશ્ન ના સમજાય તો ઇંગ્લિશમાં જતો રહે છે. ઘણીવાર લેંગ્વેજ ચેન્જ કરવાથી પણ ક્વેશ્ચન આવડી જતો હોય છે. એટલે એ પણ એક એફર્ટ લગાવી લેવાનો, લેંગ્વેજ ચેન્જ કરીને જોઈ લેવાનું, બરાબર ને? અને પછી નિર્ણય લેવાનો કે ભાઈ લેંગ્વેજ બદલી લીધી, બધું નોલેજ હતું એ પણ એપ્લાય કરી લીધું, છતાં નથી લાગતો, તો આગળ જવા દો. અન્ડરસ્ટુડ?